થોડા દિવસ પહેલા રેતી ખનનના કારણે લોકસત્તા જનસત્તાના પત્રકાર જીગેન વોરા અને પ્રદીપ ચૌબે પર હુમલો થયો હતો તેના કેસની તપાસ માટે એફએસએલની ટીમ પોલીસ સ્થળ રેતી ખનનના કારણે કોટના બીચ મોતનો કૂવો બનતા રેતી ખનનને ઉજાગર કરતા લોકસત્તા જનસત્તાના પત્રકાર જીગેન વોરા અને પ્રદીપ ચૌબે પર હુમલાખોરો હાલ રિમાન્ડ પર છે। ફરિયાદી જીગેન વોરા સાથે રાખી એફએસએલની ટીમ પોલીસ સ્થળ ઉપર પહોંચી પંચનામું કર્યું હતું। જીગેન વોરાએ સમગ્ર ઘટના વર્ણવી હતી।